સમાચારની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઇફકોમાં દિલીપ સંઘાણીનો દબદબો યથાવત। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી બન્યા છે। વાઇસ ચેરમેન તરીકે બળવિંદર સિંઘ બિનહરીફ થયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, બિનહરીફ ચૂંટાયા છે દિલીપ સંઘાણી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ફરી બિનહરીફ તરીકે ચૂંટાયા છે, શું માહિતી? જે પ્રમાણે સૌથી મોટા સમાચાર છે ઇફકોને લઈને, અને જે ઇફકોની અંદર ફરી વખત દિલીપ સંઘાણીનો દબદબો યથાવત રહ્યો છે। અને દિલીપ સંઘાણી છે તેઓ ઇફકોના ચેરમેન બન્યા છે, અને ચેરમેન બન્યા છે બિનહરીફ તરીકે। તેઓ બિનહરીફ તરીકે ચૂંટાયા છે, અને સાથે જ તેઓને 21 ડિરેક્ટરો દ્વારા તેની પસંદગી કરવામાં આવી છે। 21 ડિરેક્ટરોએ સર્વસંમતિ સાધી અને સાથે જ દિલીપ સંઘાણીને ફરી વખત ચેરમેન પદ આપવામાં આવ્યું છે। એટલે કે સૌથી મોટા સમાચાર મંતવ્ય ન્યૂઝ ઉપર કે ઇફકો જે છે તેની ઉપર ફરી વખત દિલીપ સંઘાણી છે તે વર્ચસ્વ કરવાના છે, તે ચેરમેન બન્યા છે। ત્યારે ફરી વખત દિલીપ સંઘાણી છે તેના હાથમાં જે ઇફકોની જે બાંગડોર છે તે આપવામાં આવી છે, અને સાથે જ આગામી દિવસોમાં ફરી વખત ઇફકોને જે આગળ જે પ્રમાણે લઈ ગયા છે દિલીપ સંઘાણી, તે રીતે ફરી વખત આજે તેઓ લઈ જવાના છે। અમરેલીથી આવતા અને અમરેલીના સામાન્ય નેતા તરીકેની જે કારકિર્દીની શરૂઆત ધીરે ધીરે તેઓ અમરેલીથી બહાર આવીને ગાંધીનગર સુધીને, હવે ગાંધીનગરથી ઇફકો સુધીની જે તેમની સફર રહી છે તે એક સામાન્ય કાર્યકર્તાથી લઈને આવડા મોટા પદ સુધી પહોંચાડ્યા છે। સાથે એક સારા નેતા તરીકેની છબી ધરાવતા જે દિલીપ સંઘાણી છે તેને ફરી વખત ખેડૂતો માટેની કામગીરી કરવા માટે, ખેડૂતોને સારી યોજનાઓ આપવા માટેની કામગીરી કરવા માટેનો તેમને ફરી ચાન્સ આપવામાં આવ્યો છે। ચેરમેન તરીકે ફરી વખત ઇફકોમાં દિલીપ સંઘાણીની જે વરણી છે તે કરવામાં આવી છે। વાઇસ ચેરમેન તરીકે બલવિંદર સિંઘની જે નિમણૂક છે તે પણ બિનહરીફ કરવામાં આવી છે। એટલે કોઈ પણ જે 21 પૈકીના જે ડાયરેક્ટરો છે તેમાંથી કોઈ પણ જે પોતાની દાવેદારી નોંધાવી ન હતી, અને પરંતુ સર્વસંમતિ સાધીને દિલીપ સંઘાણીને ફરી ચેરમેન બનાવ્યા છે। જી, કહી શકાય કે પહેલા પણ તેઓ બિનહરીફ તરીકે ચૂંટાયા હતા અને આજે ફરી તેઓ બિનહરીફ થયા છે, એટલે કહી શકાય કે ઉત્સાહનો માહોલ પણ જોવા મળતો હશે। જે પ્રમાણે દિલીપ સંઘાણી છે તેઓ ખેડૂત નેતા તરીકે અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોવાના લીધે ખેડૂતોની તમામ જે નાના મોટી સમસ્યાઓ છે તમામ વસ્તુઓ જે જાણે છે, અને તેને લઈને એક સુચારુ વહીવટ જે છે તેને સોંપવામાં આવ્યો હતો ઇફકોની અંદર પ્રથમ વખત। ત્યારબાદ ફરી વખત તેને આ જે વહીવટ છે તે સોંપવામાં આવ્યો છે। એટલે કે આગામી દિવસોમાં જે ખેડૂતો જે છે, ખેડૂતો માટેની જે કામગીરી છે તે ખૂબ જ સારી રીતે થશે તેવી તમામ ખેડૂતોને પણ આશા છે। અને જે અલગ અલગ સંસ્થાઓ જે જોડાયેલી છે ખેડૂતોની, ખાસ કરીને તેના જે ડાયરેક્ટરો છે જે ઇફકો સાથે જોડાયેલા છે, તો ઇફકોના જે તમામ જે 21 ડાયરેક્ટરો છે તેના દ્વારા સર્વસંમતિ સાધવામાં આવી છે। દિલીપ સંઘાણીને બિનહરીફ ચૂંટાતાની સાથે જ તમામ જે કાર્યકર્તા અને સાથે સાથે ખેડૂતોમાં પણ એટલો જ ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે, કારણ કે ફરી વખત જ્યારે એક સારો વહીવટ કરતા જે તેઓને મળ્યો છે, જેના લીધે ખેડૂતોને ખૂબ જ આશા દિલીપ સંઘાણીથી જોવા મળી રહી છે। સ્મિતા, જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કહી શકાય કે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી બન્યા છે। વાઇસ ચેરમેન તરીકે બળવિંદર સિંઘ બિનહરીફ ચૂંટાયા।